અમદાવાદ ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સેક્સ રેકેટનો પર્દાફાશ થયો। પોશ વિસ્તારની 35 હોટેલ અને સ્પામાં ડમી ગ્રાહક મોકલી સીઆઈડીએ દરોડા પાડ્યા છે, જેમાં અમદાવાદમાં પ્રહલાદનગર, હેબતપુર, સોલા, બોડકદેવ, સેટેલાઇટ, થલતેજ, આશ્રમ રોડ અને આંબાવાડીની હોટેલ અને સ્પામાં તપાસ કરવામાં આવી તો ગાંધીનગરમાં ઝુંડાલ અને સરગાસણની હોટેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પોલીસે 13 વિદેશી મહિલા સહિત 52 મહિલાને મુક્ત કરાવી છે, જેમાં 8 ગુજરાતી, મહારાષ્ટ્રમાંથી 4માંથી 3 મુંબઈની, 9 દિલ્હીની અને 8 મહિલા પશ્ચિમ બંગાળની હોવાનું સામે આવ્યું છે। પ્રહલાદનગરના કોર્પોરેટ રોડ પરની હોટેલ રમાડામાંથી ટ્રાન્સજેન્ડર ફિલિપાઇન્સની મહિલા, જ્યારે આંબાવાડીની ન્યૂ કમ્ફર્ટ ઇન હોટેલમાંથી મળેલી યુગાન્ડાની 5માંથી 1 મહિલા ગર્ભવતી હોવાનો ખુલાસો થયો। આ સેક્સ રેકેટમાં 42 આરોપીની અટકાયત કરવામાં આવી। 22 ફરિયાદ દાખલ થઈ છે, જેમાં હોટેલ સ્પામાંથી 17 ગ્રાહક અને 4 એજન્ટ પણ રંગે હાથ ઝડપાયા, જેમાં વિદેશી એજન્ટ પણ પકડાયા હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે।